તો મૃત્યુ પછી આપણા શરીરનું શું થાય છે? આ એક એવો સવાલ છે જે સદીઓથી પૂછાતો આવ્યો છે. આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની કોશિશ કરીશું, પણ એક ખાસ ધર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણથી. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણો આ નાશવંત દેહ કેવી રીતે એક નવા, અનંતકાળ સુધી ટકી રહેનારા સ્વરૂપમાં બદલાઈ શકે છે. તો ચાલો આ આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. આ આખી વાતનો પાયો છે એક પરિવર્તન. જુઓ, એક બાજુ છે આપણું અત્યારનું શરીર, એટલે કે નાશવંત, જે સમય જતાં ખતમ થઈ જાય છે, અને બીજી બાજુ એક એવા શરીરનું વચન છે જે ક્યારેય નાશ પામતું નથી, જે અવિનાશી છે. આ બે વચ્ચેનો જે તફાવત છે ને, બસ એ જ આખી સમજણની ચાવી છે. આપણે આ આખી વાતને 5 મુદ્દાઓમાં સમજીશું. સૌથી પહેલાં આપણે આદમના નાશવંત શરીરની વાત કરીશું, પછી આધ્યાત્મિક શરીરના વચન પર આવીશું, એ પછી 2 અલગ અલગ પ્રકારના પુનરુત્થાન અને એની સાથે જોડાયેલી 2 અલગ અલગ નિયતિઓ વિશે જાણીશું. ચોથા ભાગમાં શ્વેત સિંહાસનના ન્યાયની વાત કરીશું, અને છેલ્લે પુનરુત્થાન પામેલા મનુષ્યો અને દૂતો વચ્ચે શું ફરક છે એ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, આદમનું શરીર, એટલે કે આ નાશવંત દેહ. અહીં આપણે એ સમજવાનું છે કે આપણી આ ભૌતિક, નશ્વર અવસ્થાની શરૂઆત ક્યાંથી થઈ. તો આ ભૌતિક શરીર શું છે? સોર્સ પ્રમાણે આ એ જ શરીર છે જે આપણને આદમ પાસેથી વારસામાં મળ્યું છે. એવું કહેવાય છે કે તે માટીમાંથી બનેલું છે, એટલે કે પૃથ્વીના તત્વોમાંથી, અને એટલે જ એ શારીરિક ઈચ્છાઓ અને દુનિયાના નિયમોથી બંધાયેલું છે. અને એનો અંત પણ નિશ્ચિત છે, નાશ પામીને પાછું ધૂળમાં મળી જવું. ટૂંકમાં આ આપણી કુદરતી અવસ્થા છે. પણ અહીંથી આખી વાત એકદમ બદલાઈ જાય છે. હવે આવે છે પુનરુત્થાન, એટલે કે આધ્યાત્મિક શરીરનું વચન. આ ભૌતિક શરીરની બધી જ મર્યાદાઓથી આગળ એક તદ્દન નવા અસ્તિત્વની આશા. આ વિચારનો મુખ્ય આધાર આ શ્લોકમાં છે, જે કહે છે તે પ્રાકૃતિક શરીર તરીકે વાવવામાં આવે છે, તે આધ્યાત્મિક શરીર તરીકે ઉઠાડવામાં આવે છે. જો પ્રાકૃતિક શરીર છે તો આધ્યાત્મિક શરીર પણ છે. જુઓ, કેટલી સ્પષ્ટ વાત છે. આ કોઈ કલ્પના નથી. અહીં એવું કહેવામાં આવ્યું છે કે જેવી રીતે પ્રાકૃતિક શરીર એક હકીકત છે, એવી જ રીતે આધ્યાત્મિક શરીર પણ એક ચોક્કસ હકીકત છે. તો સવાલ એ છે કે આ આધ્યાત્મિક શરીર કેવું હશે? સારું, એ આપણા ભૌતિક શરીરથી તદ્દન ઉલટું છે. એ પૃથ્વીમાંથી નથી બનેલું, એટલે એનો નાશ જ નથી થઈ શકતો. એને ભવ્ય, શક્તિશાળી અને અવિનાશી કહેવામાં આવ્યું છે. વિચાર તો કરો, એક એવું શરીર જે હંમેશા અનંતકાળ માટે ટકી રહે. પણ આ વાતની ગેરંટી શું છે? આ પરિવર્તન ખરેખર થશે એવું કેવી રીતે માની શકાય? સોર્સ પ્રમાણે એની ગેરંટી છે ખ્રિસ્તનું પુનરુત્થાન. એમને પ્રથમ ફળ કહેવામાં આવ્યા છે. આનો મતલબ શું? મતલબ કે એમનું જે પુનરુત્થાન પામેલું શરીર છે એ એક પ્રોટોટાઇપ છે, એક પહેલો નમૂનો છે, જે એ વાતની ખાતરી આપે છે કે વિશ્વાસીઓ માટે પણ આવું જ શરીર શક્ય બનશે. હવે અહીંથી આખી વાત વધુ ઊંડી અને જટિલ બને છે, કારણ કે પુનરુત્થાન તો 2 પ્રકારના છે, અને એની સાથે 2 અલગ અલગ નિયતિ જોડાયેલી છે. સોર્સ મુજબ પુનરુત્થાન કોઈ ગણ્યા-ગાંઠ્યા લોકો માટે નથી, એ તો દરેક માટે છે, પણ એના પરિણામો બધા માટે સરખા નથી. આ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. પુનરુત્થાન એ કોઈ ઓપ્શન નથી. દરેક વ્યક્તિનું પુનરુત્થાન થશે, પછી એ ન્યાયી હોય કે દુષ્ટ, બધા જ. પણ ફરક ક્યાં છે? ફરક છે એ પુનરુત્થાનના હેતુમાં અને એ પછીની અંતિમ નિયતિમાં. જુઓ, આ તફાવત અહીં એકદમ સાફ દેખાય છે. જે ન્યાયી છે એમનું પુનરુત્થાન શા માટે થાય છે? જેથી એમને એક આધ્યાત્મિક શરીર મળે અને અનંત જીવનમાં પ્રવેશ મળે. પણ જે દુષ્ટ છે એમનું શું? એમનું પણ પુનરુત્થાન થાય છે, પણ ન્યાયનો સામનો કરવા માટે. અને એમની અંતિમ નિયતિ છે અગ્નિની ખાઈ. એટલે કે 2 અલગ રસ્તા અને 2 તદ્દન વિપરીત મંજિલ. તો હવે સવાલ એ થાય કે આ 2 અલગ અલગ નિયતિઓ નક્કી કેવી રીતે થાય છે? બસ આ જ સવાલ આપણને આપણી ચર્ચાના સૌથી મહત્વના ભાગ તરફ લઈ જાય છે, શ્વેત સિંહાસનનો ન્યાય. આ એ જગ્યા છે જ્યાં દરેક વ્યક્તિના જીવનનું સત્ય સાબિત થાય છે. એક વાત ખાસ સમજવા જેવી છે. આ ન્યાયનો હેતુ એ નથી કે ઈશ્વરને કંઈક નવું જાણવા મળે. એ તો બધું જ જાણે છે. ના, એનો અસલી હેતુ એ છે કે સમગ્ર સૃષ્ટિની સામે, દરેકની સામે એ સાબિત થઈ જાય કે દરેક વ્યક્તિના જીવનનું સત્ય શું હતું, જેથી જે પણ નિર્ણય લેવાય એ એકદમ ન્યાયી છે એવું બધા જોઈ શકે.
હવે જે સંતો છે એટલે કે જે ન્યાયી છે એમના માટે આ ન્યાય કેવો હશે? સૌથી પહેલાં એમના આખા જીવનને ખુલ્લું મૂકવામાં આવશે. એમના કામો પરથી એ સાબિત થશે કે એમનો વિશ્વાસ સાચો હતો, અસલી હતો. અને આ પુરાવાના આધારે જ્યારે એમને અનંત જીવન આપવામાં આવશે ત્યારે આખી સૃષ્ટિ જોશે કે હા, ઈશ્વરનો આ નિર્ણય બિલકુલ સાચો અને ન્યાયી છે. અને બરાબર આ જ રીતે દુષ્ટો માટે પણ પ્રક્રિયા સરખી જ છે. એમનું જીવન પણ બધાની સામે ખુલ્લું મુકાશે. પણ અહીં એમના કાર્યો એ સાબિત કરશે કે એમનો વિશ્વાસ ખોટો હતો અથવા તો હતો જ નહીં, માત્ર એક ઢોંગ હતો. અને એટલે જ્યારે એમને સજા સંભળાવવામાં આવશે ત્યારે પણ આખી સૃષ્ટિ જોશે અને સ્વીકારશે કે ઈશ્વરનો આ નિર્ણય પણ એટલો જ ન્યાય છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? સાર એ છે કે વિશ્વાસ ફક્ત શબ્દોમાં નહીં પણ કર્મોમાં દેખાવો જોઈએ. સોર્સ કહે છે તેમ, કર્મો વગરનો વિશ્વાસ તો મરેલો છે. મતલબ કે કોઈ શું માને છે એનો અસલી પુરાવો એના કામો છે, એનું જીવન છે. આ જ અંતિમ કસોટી છે. ચાલો હવે આપણા છેલ્લા મુદ્દા પર આવીએ. પુનરુત્થાન પામેલા મનુષ્ય અને દૂતો વચ્ચે શું તફાવત છે? આ સરખામણીથી આપણને પુનરુત્થાન પામેલી અવસ્થા વિશે વધુ જાણવા મળશે. ઘણીવાર એવો સવાલ થાય છે કે શું પુનરુત્થાન પછી લોકો દૂતો જેવા બની જાય છે? શું બંનેની સ્થિતિ સરખી હોય છે? ચાલો જોઈએ કે આ બાબતે સોર્સ આપણને શું સમજાવે છે. જો કે અમુક બાબતોમાં સમાનતા જરૂર છે. જેમ કે બંને ખોરાક ખાઈ શકે છે, બંને બંધ ઓરડામાં પણ અચાનક પ્રગટ થઈ શકે છે અને ગાયબ પણ થઈ શકે છે. અને ઘણીવાર શાસ્ત્રોમાં બંનેને માનવ સ્વરૂપમાં જ દેખાતા વર્ણવવામાં આવ્યા છે. પણ આ સમાનતાઓ છતાં એમની ભૂમિકામાં જમીન આસમાનનો ફરક છે. જે મનુષ્યો પુનરુત્થાન પામશે એમને વારસદાર કહેવામાં આવ્યા છે. એમને વારસો અને શાસન કરવાનું વચન મળ્યું છે. જ્યારે દૂતો કોણ છે? એઓ સેવકો અને સંદેશવાહકો છે. એમનું કામ આ વારસદારોની સેવા કરવાનું છે. તો આખી વાતનો નિષ્કર્ષ એ છે કે ભલે મનુષ્યો અને દૂતો બંને ઈશ્વરના સેવકો છે, પણ વિશ્વાસીઓને એક એવો વારસો અને શાસનનું વચન આપવામાં આવ્યું છે જો દૂતોને નથી મળતું. એટલે કે પુનરુત્થાન પામેલા વિશ્વાસીઓનું સ્થાન ખરેખર અનન્ય અને ખાસ છે. અને આ બધી વાત આપણને અંતમાં એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે. જો આપણા આજના કર્મો જ આપણા અનંતકાળના ભવિષ્યનો પુરાવો બનવાના હોય તો પછી વિચારવા જેવી વાત એ છે કે આજે આ ક્ષણે આપણા કાર્યો આપણા વિશ્વાસ વિશે શું સાબિત કરી રહ્યા છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે બધાએ પોતાની અંદર શોધવાનો છે.